એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 6 અને અહીંયા કિચનમાં જો પાસ્તા બનવાની તૈયારી ચાલુ છે. તો આપણે બનાવવાના છે આજે વ્હાઈટ સોસ પાસ્તા. તો એના માટે મેં બધું તૈયારી કરી લીધી છે. તો ઓઇલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખી લઈશું હિંગ ને સાથે લસણ અને કાંદા. થોડું લસણ નાખી લઈશું. તો હવે એની અંદર આપણે નાખી લઈએ કાંદા. તો કાંદા અને લસણને થોડું ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. પછી આપણે વ્હાઈટ સોસ બનાવવાની તૈયારી કરીએ. ફ્રેન્ડ્સ, આ કાંદા અને લસણમાં થોડું મીઠું નાખી લઈશું આપણે. આ કાંદા અને લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા. ગેસ કરી લઈશું બંધ અને અહીંયા વ્હાઈટ સોસ બનાવવાની તૈયારી કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે નાખી લઈએ બટર. તો એમાં આપણે 3 ચમચી મેં લીધું છે મેંદો. તો આને થોડું બટરમાં શેકી લઈશું મેંદાને. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે દૂધ નાખશું ધીરે ધીરે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા મેંદો, બટર ને દૂધ મસ્ત મિક્સ થઈ ગયું છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે નાખી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું. ને હવે આપણે આ જે કાંદા ને લસણ હતી એ પણ એડ કરી લઈએ. ને એની અંદર આપણે આ નાખી લઈશું આપણા પાસ્તા. તો હવે મિક્સ કરી લે બધું. તો હવે આની અંદર આપણે નાખી લઈએ ચીલી ફ્લેક્સ અને સાથે ઓરિગેનો. મિક્સ કરી લે બરાબર સારી રીતના બધું. તો ફ્રેન્ડ્સ, જો આ આપણું મસ્ત થઈ ગયું છે, પણ અમે એની અંદર નાખશું પાસ્તા મસાલા, કેમ કે પાસ્તા મસાલા વગર ટેસ્ટ થોડું આવે નહીં પાસ્તાનો. એટલા માટે આપણે નાખી લઈએ પાસ્તા મસાલા. આને પણ એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લઈએ. પાસ્તા મસાલા બી નાખીને મસ્ત રેડી થઈ ગયું છે. તો હવે આપણે ફાઇનલ ટચઅપ માટે એમાં નાખી લઈશું ચીઝ. તો અમૂલની ચીઝ નાખી લઈએ. કેમ કે પાસ્તા મસાલા નહીં નાખીએ ને તો પાસ્તાનો ટેસ્ટ જ નથી આવે. તો એટલા માટે થોડો તો પાસ્તા મસાલા નાખી જ લેવાનો, તો જ પાસ્તા ખાવાની મજા આવે. તો હમણાં એક નાખું છું, પાછું મિક્સ કરી લઉં ને પછી એક હજુ નાખશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણા પાસ્તા બનીને રેડી છે. ગેસ કરી લઈશું બંધ અને ખાલી ઉપર ડેકોરેશન માટે એક હજુ ચીઝ આપણે નાખી લઈશું. તો એની ઉપર આપણે હજી એક ટ્યુબ અમૂલની ચીઝ નાખી લઈએ. તો ચાલો, પાસ્તા બનીને રેડી છે. હવે ગરમા ગરમ પાસ્તા ખાઈ લઈએ. ને આની ઉપર થોડું નાખી લઈશું ચીલી ફ્લેક્સ અને ઓરેગનો. બે થોડું થોડું નાખી લેવાનું. ચીલી ફ્લેક્સ નાખવું છે હવે દિવ્યા? નહીં?
તો દિવ્યા ના પાડે ચીલી ફ્લેક્સ નાખવાને, તો બસ થયું. તો ચાલો પાસ્તા બનીને રેડી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, પાસ્તા બનીને રેડી છે. તો ગરમા ગરમ પાસ્તા ખાઈ લઈએ, કેમ કે પાસ્તા ઠંડા તો ગમે જ નહીં. તો ચીઝી પાસ્તા છે તો ગરમા ગરમ ખાઈ લઈએ. તો આજનો વિડીયો એટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.